નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણું સ્વાધ્યાય જે ચાલતું હતું સ્વાધ્યાય 15.1 એનો આગળનો દાખલા નંબર છે 15, જેમાં શું આપેલું છે તો કે 5 ચોકટના પત્તા આપેલા છે. એમાં કયા કયા પત્તા છે તો કે દસ્તો છે, ગુલામ છે, રાણી છે, રાજા છે અને એક્કો છે. અહીંયા તમને કુલ ટોટલ 5 પત્તા આપવામાં આવેલા છે અને એ પણ કયા છે તો કે ચોકટના. એ તમામના મુખ નીચે તરફ એટલે કે પત્તાને ઊંધા રાખવામાં આવ્યા છે. એનું જે દેખાય છે જે ચિત્ર એ ઉલટું રાખવામાં આવેલું છે, સરખી રીતે ચીપી અને ઉલટા રીતે મૂકી દેવામાં આવ્યા છે. એની અંદરથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે એટલે કે નીકાળવામાં આવે છે અને તમને સંભાવના શોધવાની કીધી છે. એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે, પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધો. બરાબર છે. આગળ બીજો પ્રશ્ન છે, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે એટલે અહીંયા પહેલો જે પ્રશ્ન તમારો છે પત્તું રાણીનું હશે એના પછી શું કરવામાં આવે છે તો કે રાણીનું જે પત્તું છે એને નીકાળી દેવામાં આવે છે અને બાકી વધેલા પત્તા જે વધ્યા છે એમાંથી બીજું પત્તું ખેંચવામાં આવે છે અને એની અંદર બે સંભાવના શોધવાની તમને કહેલું છે કે એક્કો હોય અને બીજું શું કહ્યું છે તો કે રાણી હોય તેની સંભાવના કેટલી છે. બરાબર. તો અહીંયા આપણે ગણવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણા પાસે કુલ પરિણામ કેટલા છે તો કે 5 ચોકટના પત્તા છે. બરાબર. તો આપણા પ્રયોગના શક્ય પરિણામો કેટલા થશે કુલ તો કે 5. તો અહીંયા લખીએ આપણે પ્રયોગના શક્ય કુલ પરિણામો 5 થશે. બરાબર છે. હવે પહેલો પ્રશ્ન જે તમારો છે એનું સોલ્યુશન આપણે લઈએ કે જો પત્તું રાણીનું હશે તો આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ છે જે રાણીનું પત્તું હોય એ ઘટના છે અને તો તેની સંભાવના શું થશે તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ A બરાબર આપણા કુલ ટોટલ પત્તા 5 છે. કયા કયા છે તો કે દસ્તો છે, ગુલામ છે, રાણી છે, રાજા છે અને એક્કો છે. તો અહીંયા રાણી કેટલી છે આપણા પાસે એક જ છે. કુલ ટોટલ પત્તા કેટલા છે તો કે 5 છે. તો અહીંયા આપણી સંભાવના રાણી મળવાની કેટલી મળશે તો કે 1/5 તમને મળશે. બરાબર. હવે આગળ બીજા પ્રશ્નની વાત કરીએ તો કે બીજા પ્રશ્નમાં તમને શું કહેવામાં આવેલું છે તો કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે. અહીંયા શબ્દ સમજવાનો છે. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે. અહીંયા આપણા કુલ પરિણામ કેટલા હતા? કુલ પરિણામ આપણા હતા 5. એમાંથી એક પત્તું રાણીનું શું કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એટલે એનો મતલબ એવો થયો કે રાણીનું પત્તું નીકળી જશે એટલે આપણા પાસે કુલ પરિણામ હવે વધશે 4. બરાબર. હવે આગળ સંભાવના જેની શોધવાનું કહેલું છે તો આ 4 પત્તા કયા હશે તો કે રાણી સિવાયના હશે. હવે એક્કો હોય તેની સંભાવના એવી ઘટના ધારો કે B હોય તો તેની સંભાવના શું થશે તો કે એક્કો હોય તો એકા કેટલા હશે 4 પત્તામાંથી એક જ એક્કો હશે અને આપણા કુલ પરિણામ હશે 4. હવે બાકી વધ્યા હશે કારણ તો કે રાણીનું પત્તું તો શું કરવામાં આવે છે નીકાળી દેવામાં આવે છે. તો આપણા પાસે કુલ હવે પરિણામ કેટલા વધ્યા હશે 4 જેમાં એક જ એક્કો હશે માટે એક્કો હોવાની સંભાવના તમને શું મળે છે 1/4 મળે છે. આગળ પ્રશ્ન નંબર B તો એની અંદર શું કહેલું છે કે રાણી હોય તેની સંભાવના આપણને ખ્યાલ જ છે કે કુલ ટોટલ આપણા પાસે પત્તા 5 હતા એમાંથી રાણીને તો નીકાળીને બહાર જ મૂકી દીધી છે તો બાકીના જે 4 પત્તા વધ્યા હશે એમાં રાણી હશે નહીં. હવે જો રાણી હોય તેની સંભાવના શોધવાનું કહેલું છે. ધારો કે રાણી હોય તેની ઘટના આપણે C ધારીએ તો એની C પ્રોબેબિલિટી ઓફ C બરાબર આપણા પાસે રાણી હશે એવા કોઈ પણ પરિણામ મળશે નહીં એટલે એના પરિણામ 0. આપણા કુલ ટોટલ પરિણામ 4
અને આપણો જવાબ પણ આવશે 0 એટલે કે ઘટના કેવી થશે અશક્ય કારણ કે આપણા બાકી વધેલા પત્તામાં રાણી હશે જ નહીં બરાબર તો એની નીકળવાની શક્યતા શું હશે 0 થઈ જશે બરાબર આગળ દાખલા નંબર 16 ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે અહીંયા વિચારો ખામીવાળી પેન કેટલી છે તમારા પાસે 12 પેન હતી અને અચાનક આકસ્મિક રીતે શું થયું તો કે જે 132 તમારી પાસે સારી પેન હતી એના અંદર ભેગી થઈ ગઈ છે હવે પેનને જોઈ અને તમે એવું કહી શકતા નથી કે આ પેન સારી હશે કે ખરાબ હશે બરાબર તો આપણા પાસે કુલ પેન કેટલી થઈ એટલે કે કુલ આપણા શક્ય પરિણામો પ્રયોગના શક્ય પરિણામો કેટલા થશે તો અહીંયા લખીએ આપણે પ્રયોગના શક્ય કુલ પરિણામ કેટલા થશે તો કે 12 પેન જે ખામીવાળી હતી પ્લસ 132 પેન એ કેવી હતી તો કે સારી છે બરાબર તો આપણા પાસે કુલ 144 પેન થશે એટલે આપણા કુલ પરિણામ 144 થશે હવે શું કરવાનું છે તો કે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે આ કુલ ટોટલ પેન જે તમારી થઈ 144 એમાંથી એક પેન એમાંથી નીકળવામાં આવે છે અને એ પેન કેવી હોવી જોઈએ ખામી રહિત એનો મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોવી જોઈએ નહીં બરાબર છે તો એની આપણને સંભાવના શોધવાનું કહેલું છે ઓકે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેવી ઘટના એ છે તો આપણે લખીએ પહેલા ધારો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તે ઘટના એ હોય તો તેની સંભાવના P of A બરાબર ચલો અહીંયા ધ્યાન રાખો તો કાઢવામાં આવેલી પેન કેવી લેવાની છે ખામી રહિત એટલે કે સારી પેન તો સારી પેન હોવાના આપણા પાસે કુલ શક્ય પરિણામો કેટલા છે તો કે 132 અને આપણા કુલ પરિણામ કેટલા છે તો કે 144 જો તમે અંશ અને છેદ કેન્સલ કરો છો તો ઉપર અંશમાં થશે તમારા 12 ગુણ્યા 11 એટલે 132 અને 12 ગુણ્યા 12 એટલે કે 12 નો વર્ગ એટલે 144 અંશ અને છેદ તમે કેન્સલ કરો છો ત્યારે અહીંયા ઉપર તમને મળશે 11 અને છેદમાં મળશે 12 જે તમારી 11/12 એ પેન ખામી રહિત પસંદ થાય તેની સંભાવના તમને દર્શાવે છે આગળ વાત કરીએ દાખલા નંબર 17 એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે કુલ ટોટલ આપણા પાસે 20 ગોળા છે જેમાં 4 ગોળા ખામીયુક્ત છે બરાબર એટલે એનો મતલબ એવો થયો કે 20 માંથી જો તમે 4 બાદ કરો એટલે કુલ 16 ગોળા એવા હશે જે ખામી રહિત હશે એટલે કે સારા હશે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે હવે આ ગોળો કેવો હોય તો કે ખામી યુક્ત હોય તેની સંભાવના કેટલી બરાબર તો અહીંયા લખીએ પહેલા તો કુલ ગોળા આપણા પાસે 20 છે જેમાં 4 ગોળા ખામીયુક્ત છે માટે ખામી રહિત ગોળાની સંખ્યા 20 - 4 બરાબર કેટલા થશે
16 ગોળા એવા હશે જે ખામી રહિત હશે. બરાબર. હવે આપણો પ્રશ્ન જે છે કે આ ગોળો કેવો હોવો જોઈએ? તો ખામી યુક્ત હોય. એનો મતલબ એવો કે જે 4 ગોળા છે એ આપણા પાસે ખામી યુક્ત છે અને 20 ગોળાની અંદરથી આપણે એક ગોળો એવો પસંદ કરવામાં આવે છે જે કેવો હોય? ખામી યુક્ત હોય. તો એનો મતલબ એવો થયો કે કુલ ટોટલ જે 20 ગોળા હશે એમાંથી આ 4 ગોળા જે રહેલા હશે એમાંથી કોઈ પણ એક ગોળો બહાર નીકળી શકે. કારણ કે આપણે શું ખામી યુક્ત જે હોય તેની સંભાવના શોધવાની છે. બરાબર. તો ધારો કે આપણે ધારી લઈએ કે ગોળો ખામી યુક્ત પસંદ થાય તેવી ઘટના જો A હોય તો તેની સંભાવના probability of A બરાબર શું થશે? તો 4 ગોળા જે ખામી યુક્ત છે, કારણ કે અહીંયા ખામી યુક્ત હોય તેની સંભાવના શોધવાનું કહેલું છે. તો 4 ગોળા જે ખામી યુક્ત હોય તેના શક્ય પરિણામો એટલે કે એવા 4 પરિણામો છે અને કુલ ટોટલ આપણા 20 પરિણામો. અહીંયા અંશ અને છેદ તમે કેન્સલ કરો છો ત્યારે 1/5 તમને સંભાવના મળે છે જે કોની હશે? તો કે ગોળો ખામી યુક્ત પસંદ થાય. બરાબર છે. હવે બીજો પ્રશ્ન જુઓ. ધારો કે પ્રશ્ન 1 ની અંદર આપણે 1 ની અંદર શું વાત કરી? તો કે કુલ ટોટલ 20 ગોળા છે, એમાં 4 ગોળા ખામી યુક્ત છે અને એ 20 ગોળાના સમૂહમાંથી એક ગોળો પસંદ કરવામાં આવે છે ત્યારે એ ગોળો ખામી યુક્ત હોય તેની સંભાવના શોધવાનું આપણને કહેલું હતું, જે આપણે શોધી 1/5. હવે આગળ પ્રશ્ન આ શું કહેવા માંગે છે? તો કે ધારો કે એકમાં પહેલા પ્રશ્નમાં જે આપણે બહાર ગોળો કાઢ્યો છે એ ગોળો ખામી યુક્ત નથી એવું વિચારી લો અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે અહીંયા વિચારો, કાઢવામાં આવેલ ગોળો ખામી યુક્ત નથી એનો મતલબ કે ખામી રહિત છે એટલે કે સારો ગોળો હતો. બરાબર. અને એને પાછો પણ મૂકવામાં આવતો નથી એટલે કુલ ટોટલ આપણા જે 20 પરિણામ હતા એમાંથી એક ગોળો નીકાળી દીધો એટલે આપણા પાસે કુલ 19 પરિણામ વધ્યા. બરાબર. જેમાં 15 પરિણામ કયા હશે? તો કે ખામી રહિત ગોળા હશે એવા અને 4 પરિણામ કયા હશે? તો ખામી યુક્ત ગોળા. બરાબર. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામી યુક્ત ના હોય. ખામી યુક્ત ના હોય એટલે એનો મતલબ એવો થાય કે ખામી રહિત હોય. બરાબર. કેવા હોય? તો કે ખામી રહિત હોય. આપણા પાસે કુલ ગોળા 20 હતા. બરાબર. એમાંથી એક ગોળો નીકાળી દીધો છે જે કેવો હતો? તો કે ખામી રહિત હતો. તો આપણા પાસે હવે બાકી વધેલા 19 ગોળા હશે જેમાં 15 ગોળા ખામી રહિત હશે અને 4 ગોળા ખામી યુક્ત હશે. હવે ધારો કે પસંદ કરેલો ગોળો ખામી યુક્ત ન હોય તેવી ઘટના ધારો કે B હોય તો તેની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ B બરાબર, ચલો ખામી યુક્ત ગોળો પસંદ ન થાય તો ખામી યુક્ત ન હોય એવા ગોળા આપણા પાસે કેટલા વધ્યા છે? હવે 15 અને કુલ પરિણામ આપણા પાસે હવે કેટલા રહ્યા? તો કે 19. તો 15/19 સંભાવના તમને મળશે જે કોની હશે? તો ખામી યુક્ત ગોળો ન હોય તેની સંભાવના તમને દર્શાવે છે. બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 18. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે આપણા કુલ પરિણામ આપણને ખ્યાલ આવી જ ગયા કે કેટલા હશે? 90 પરિણામ આપણા પાસે છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો, હવે આ કુલ ટોટલ આપણા પાસે 90 તકતી છે
એની અંદરથી એક તકતી બહાર કાઢવામાં આવે છે અને તમને 1 2 અને 3 સંભાવનાઓ શોધવાનું કહેલું છે. તો એમાં આપણે પહેલા લખીએ તો કે કુલ પરિણામ આપણા પાસે કેટલા થશે તો કે 90 થશે. એમાં આપણો પહેલો પ્રશ્ન કે પસંદ થયેલ જે તકતી છે એ 2 અંકની સંખ્યા દર્શાવતી હોવી જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે 1 થી 90 સુધીની જે સંખ્યાઓ છે એની અંદર 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય તો 1 થી 9 એ 1 અંકની સંખ્યા કહેવાય અને 10 થી માંડી અને 90 સુધીની સંખ્યાઓ જે 2 અંકની સંખ્યાઓ થશે તો કઈ થશે તો કે 2 અંકની સંખ્યાઓ કઈ હશે તો કે 10 11 12 થી માંડી અને 90 સુધી. બરાબર. તો 2 અંકની સંખ્યાના કુલ પરિણામો કેટલા થશે? કુલ ટોટલ 90 પરિણામ હતા અને આ પરિણામ આપણે એટલે કે 1 થી 9 સંખ્યાઓ બાદ કરી નાખો એટલે 90 - 9 કરો એટલે તમને 81 પરિણામ એવા મળશે કે જે 2 અંકની સંખ્યા દર્શાવતા હશે. હવે અહીંયા સંભાવના આપણે શોધવાનું કહેલું છે તો આપણે ધારી લઈએ કે ધારો કે 2 અંકની સંખ્યા પસંદ થાય એટલે 2 અંકની સંખ્યાની તકતી પસંદ થાય તેવી ઘટના ધારો કે A હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ A બરાબર કેટલા થશે તો અહીંયા 2 અંકની સંખ્યા મળે એવા આપણા પાસે કુલ 81 પરિણામો છે અને કુલ ટોટલ આપડા 90 પરિણામો હતા. અહીંયા અંશ અને છેદ તમે કેન્સલ કરો 9 * 9 81 થશે અને 10 * 9 90 થશે. તો અહીંયા ઉપર 9 નીચે 10 અથવા તો આને તમે 0.9 પણ લખી શકો છો. તો આ તમને સંભાવના મળશે 2 અંકની સંખ્યા પસંદ થાય એટલે કે 2 અંકની સંખ્યાની તકતી પસંદ થાય તેની સંભાવના તમને મળશે 0.9 અથવા તો 9/10 તમે દર્શાવી શકો છો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 તો કે સંખ્યા કઈ પસંદ થાય એટલે કે સંખ્યાની તકતી કઈ પસંદ થાય તો કે સંખ્યા કઈ હોવી જોઈએ પૂર્ણ વર્ગ હોવી જોઈએ. તો આપણે પહેલા લખીશું આપણા કુલ પરિણામ તો કેટલા રહેશે 90 જ રહેશે. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ મળશે આપણને 1 થી 90 ની અંદર પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ મળશે તો લખીએ કે 1 4 એટલે કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 16 25 36 49 64 અને 81. બરાબર. આગળ જો 10 નો વર્ગ કરવા જાઓ તો એ થઈ જાય છે 100. તો એ 100 આપણે આ કુલ ટોટલ પરિણામના અંદર એનો સમાવેશ થતો નથી એટલે એ આવશે નહીં. તો આપણા પાસે પૂર્ણ વર્ગ સંખ્યાઓના પરિણામો પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામો આપણને કેટલા મળે છે 1 2 3 4 5 6 7 8 અને 9 પરિણામ એવા મળશે જે આપણા પૂર્ણ વર્ગ સંખ્યા દર્શાવતા હશે. હવે ધારો કે પસંદ થયેલ તકતી પૂર્ણ વર્ગ સંખ્યા દર્શાવે છે તે ઘટના B હોય તો તેની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ B બરાબર કેટલા થશે તો પૂર્ણ વર્ગ સંખ્યાના પરિણામો કેટલા મળે છે આપણને 9 અને આપણા કુલ પરિણામ કેટલા હતા તો કે 90. અહીંયા અંશ અને છેદ કેન્સલ કરો છો ત્યારે 1/10 એટલે કે તમે 0.1 લખી શકો છો જે તમને કોની સંભાવના દર્શાવે છે તો કે સંખ્યા કઈ હશે પૂર્ણ વર્ગ સંખ્યા હશે. આગળ પ્રશ્ન નંબર 3 એની અંદર આપેલો છે કે સંખ્યા કઈ હોય તો કે 5 વડે વિભાજ્ય હોય. કઈ હોય તો કે 5 વડે વિભાજ્ય હોય. આપણા પાસે કુલ પરિણામ કેટલા છે 90. હવે અહીંયા લખીએ
કે 5 વડે વિભાજ્ય હોય તે સંખ્યાઓ કઈ કઈ થશે બરાબર તો કે 5 આવશે 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 તો આપણા પાસે કુલ પરિણામ જે 5 વડે વિભાજ્ય હશે એવા તેવા પરિણામ કેટલા મળશે તો કે 18 પરિણામ એવા મળશે એટલે કે 18 સંખ્યાઓ એવી મળશે શક્તિ પરની જે 5 વડે વિભાજ્ય હશે હવે આપણે તેની સંભાવના શોધવી છે તો આપણે ધારી લઈએ કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી ઘટના c હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ c બરાબર 5 વડે વિભાજ્ય હોય તેવા આપણને કુલ પરિણામ કેટલા મળે છે તો કે 18 અને આપણા કુલ પરિણામ કેટલા હતા તો કે 90 અહીંયા 18 એકા 18 અને નીચે 18 પંચા 90 તો અહીંયા તમને જવાબ મળશે 1/5 જે 5 વડે વિભાજ્ય હોય સંખ્યા તેની સંભાવના દર્શાવે છે દાખલા નંબર 19 જેમાં આપેલું છે એક બાળક પાસે એક એવો પાસો છે આપણે આગળ વાત કરી છે કે પાસા પર કુલ પરિણામ કેટલા હોય તો કે 6 હોય બરાબર જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે અહીંયા પાસો થોડો અલગ પ્રકારનો આપેલો છે આપણે જે વાત કરી એની અંદર શું હતું તો કે પાસા પરના અંકો આપેલા હતા 1 2 3 4 5 અને 6 એ રીતે અહીંયા બાળક પાસે પાસો કેવો છે તો કે એની જે 6 બાજુ જે 6 સપાટી છે એની ઉપર શું આપેલું છે તો કે એક સપાટી પર A બીજી પર B C D E અને A આપેલો છે બરાબર તો આ પાસો છે પાસાની 6 સપાટી પર આપેલા અક્ષરો અહીંયા તમને દર્શાવ્યા છે આ રીતે છે હવે શું છે પ્રશ્ન આપણો તો કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો આપણને ખ્યાલ જ છે કે પાસાને જ્યારે એક વખત ઉછાળીએ ત્યારે કુલ શક્ય પરિણામો પ્રયોગના શક્ય પરિણામો કેટલા મળે છે તો કે 6 અહીંયા લખીએ આપણે પ્રયોગના શક્ય પરિણામો કુલ શક્ય પરિણામો પ્રયોગના કુલ શક્ય પરિણામો કેટલા હશે તો કે 6 હશે હવે પાસા પર એમાં પહેલો પ્રશ્ન છે શું આવે તો કે a મળે અહીંયા ધ્યાન રાખો કે પાસા પર શું આવવું જોઈએ a મળે તો અહીંયા જુઓ તમે કે પાસા પરના અક્ષરો a b c d e અને પાછું ફરી શું આપેલું છે a તો અહીંયા a કેટલી વખત આપેલો છે 2 વખત આપેલો છે કુલ ટોટલ 6 સપાટી છે 6 સપાટીમાં 2 સપાટી ઉપર તમારું શું લખેલો છે a લખેલો છે અને બાકીની જે 4 સપાટી છે એની ઉપર b c d અને e લખેલા છે તો અહીંયા a મળે તેવા સાનુકૂળ પરિણામ કેટલા થશે તો કે 2 થશે હવે ધારો કે a મળે તેવી ઘટના આપણે પ્રોબેબિલિટી ઓફ a એવી રીતના લખીએ તો શું મળશે આપણને તો કે a મળે એવા સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળે છે તો કે 2 મળે છે અને કુલ પરિણામ આપણા કેટલા છે તો કે 6 છે તો અહીંયા તમારો જવાબ આવશે 1/3 જે સંભાવના તમને દર્શાવે છે કોની તો કે પાસા પર એટલે કે પાસાની સપાટી પર શું મળશે તમને a મળશે આગળ પ્રશ્ન નંબર 2 છે તો કે પાસાની સપાટી પર શું મળે તો કે d મળે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે પાસા પર d આવે એવી એક જ શક્યતા રહેલી છે તો અહીંયા સંભાવના તમને શું મળે તો કે 1/6 મળશે તો આપણે લખવું હોય તો કઈ રીતે લખાય તો કે ધારો કે પાસા પરનો અંક
પાસા પરનો અક્ષર D મળે એવી ઘટના ધારો કે B હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ B બરાબર D મળે એવા સાનુકૂળ પરિણામ એટલે કે એક જ છે અને આપણા કુલ પરિણામ કેટલા છે તો કે 6 છે બરાબર તો પાસાની સપાટી પર D મળે તેની સંભાવના કેટલી થશે તો કે 1/6 થશે આગળ પ્રશ્ન નંબર 21 ની વાત કરીએ તો કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે કુલ ટોટલ આગળ આપણે આવા પ્રશ્નની વાત કરી છે કે અહીંયા કુલ બોલપેન કેટલી છે 144 છે જેની અંદર 20 ખામીયુક્ત છે એટલે કે સારી બોલપેન નથી બરાબર તો અહીંયા આપણે પહેલા લખીએ કે કુલ પરિણામ કેટલા છે તો કે 144 બરાબર જેમાં 20 બોલપેન ખામીયુક્ત છે કેવી છે તો કે ખામીયુક્ત છે બરાબર માટે ખામી રહિત એટલે કે સારી બોલપેન કેટલી થશે તો કે 144 એમાંથી તમારી ખરાબ બોલપેન જે એટલે કે ખામીયુક્ત બોલપેન છે એને બાદ કરો એટલે તમને 124 બોલપેન એવી મળશે જે ખામી રહિત હશે એટલે કે સારી હશે બરાબર છે હવે જો પેન સારી હશે તો નૂરી છે જે પેનની ખરીદદાર છે દુકાનદાર પાસે જાય છે અને એને કઈ પેન પસંદ છે તો કે જે સારી હશે એ જ લેશે આપણે એવા જ આપણે લેવા જઈએ તો પણ આપણે પણ કેવી લઈએ સારી બોલપેન હોય એવી જ લઈએ બરાબર તો એ જ રીતે નૂરી પણ છે એ શું કરશે તો કે જે સારી બોલપેન હશે એ ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર શું કરે છે તો કે યાદચ્છિક રીતે એક પેન કાઢે છે ફૂલ ટોટલ કેટલી પેન હતી આપણી પાસે 144 બોલપેન હતી એની અંદરથી એક બોલપેન કાઢે છે અને તેને આપે છે હવે જ્યારે નૂરી ખરીદશે નૂરી કેવી ખરીદશે તો કે જે સારી હશે એ તો આપણે એ ની સંભાવના શોધવાની છે અહીંયા પ્રશ્ન નંબર 1 આપણો એવો છે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના કેટલી તો આપણે લખીએ કે ધારો કે નૂરી પેન ખરીદે તે ઘટના જો A હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ A બરાબર શું થશે તો કે સારી બોલપેન હોય તો જ નૂરી ખરીદે છે તો સારી બોલપેન કેટલી છે એટલે કે ખામી વગરની બોલપેન કેટલી છે તો કે 124 છે અને કુલ ટોટલ આપણી બોલપેન છે 144 બરાબર અહીંયા 124 એટલે કે 31 ગુણ્યા 4 અને અહીંયા 144 એટલે કે 36 ગુણ્યા 4 તો તમારો જવાબ આવશે 31/36 જે તમને કોની સંભાવના દર્શાવે છે તો કે પેન ખરીદશે કોણ તો કે નૂરી હવે બીજો પ્રશ્ન છે તમારા પાસે કે તે પેન ખરીદશે નહીં તો તમે એક રીતે વિચારી શકો કે ઉપર આપણો પહેલો પ્રશ્ન શું હતો કે પેન ખરીદે છે અને બીજો પ્રશ્ન એવો છે કે પેન ખરીદશે નહીં તો આપણને ખ્યાલ આવે કે આ ઘટનાઓ કેવી છે એકબીજાની પૂરક ઘટનાઓ છે તો એના ઉપરથી જો આપણે શોધવું હોય એટલે કે અહીંયા પૂરક ઘટના કઈ થશે તો કે P ઓફ A બાર થશે જે આપણે શોધવું છે તો આપણા પાસે સૂત્ર છે કયું તો કે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1 P ઓફ A તમને મળે છે 31/36 પ્લસ P ઓફ A બાર બરાબર 1 અહીંયા વાત કરીએ તો 31/36 બરાબરની બીજી બાજુ જશે તો 1 માંથી માઈનસ થશે એટલે તમારો જવાબ પ્રોબેબિલિટી ઓફ A બાર બરાબર 1 માઈનસ 31/36 થશે અહીંયા તમે લસા લેશો 36 માઈનસ 31/36 એટલે તમારો જવાબ આવે છે 5/36 જે કોની સંભાવના દર્શાવે છે તો કે નૂરી પેન ખરીદશે નહીં તેની સંભાવના દર્શાવે છે અને કેટલો જવાબ આવે છે તો કે 5/36
આગળ એક્ઝામ્પલ નંબર 22 એમાં તમને કહેલું છે ઉદાહરણ 13 ના સંદર્ભની અંદર બે પ્રશ્નો તમને આપેલા છે, એક કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને એક બીજો પ્રશ્ન તમારા પાસે છે, બરાબર? તો ઉદાહરણ 13 શું હતું? તો ઉદાહરણ 13 ની અંદર એવું આપેલું હતું કે બે પાસા હતા જેમાં એક રાખોડી હતો અને એક ભૂરો હતો. આ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે મળતા પરિણામો લખો અને પછી એની અંદર અલગ અલગ હતા દાખલા કે ભાઈ પાસા પરનો અંકનો સરવાળો 8 મળતો હોય એવા અલગ અલગ દાખલા હતા. હવે એના સંદર્ભની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણા પાસે કુલ આપણને ખ્યાલ છે કે બે પાસાને જ્યારે એકવાર ઉછાળવામાં આવે અથવા એક પાસાને જ્યારે બે વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ આપણને કેટલા મળે છે? તો કે 36 મળે છે, જે મેં અહીંયા લખેલા છે. કુલ ટોટલ બધા 36 થી 36 પરિણામ અહીંયા લખ્યા છે. આપણે આગળ પણ વાત કરી હતી કે પાસા પરના અંકોનો સરવાળો અને એની સંભાવના શોધવા માટે મેં તમને એક શોર્ટકટ રીત પણ આપી છે, બરાબર? હવે અહીંયા તમને કીધેલું છે પ્રશ્ન 1 શું છે? તો કે ઘટના કઈ આપેલી છે? તો કે પાસા પરનો સરવાળો. હવે તમને અહીંયા તો આપેલું છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 થતો હોય એની સંભાવના કેટલી થાય છે? 1/36. હવે 3 4 5 6 7 એની શોધવાનું કહેલું છે. 8 ની આપેલી છે કે જે 9 10 અને 11 શોધવાની છે અને 12 ની તમને આપેલી છે. તો અહીંયા વાત કરીએ આપણે કે પાસા પરના અંકોનો સરવાળો અહીંયા 3 થતો હોય તો એવા આપણા પાસે કેટલા પરિણામ મળે છે? તો અહીંયા તમે જોશો કે આ એક જ પરિણામ એવું છે જેના પાસા પરના અંકોનો સરવાળો 2 થાય, બરાબર? તો આવું એક જ પરિણામ મળે જેના પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય છે? 2 થતો હોય તો એવું એક જ પરિણામ છે અને કુલ આપણા શક્ય પરિણામો 36 છે એટલે એની સંભાવના તમને આપેલી છે 1/36. હવે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થતો હોય? 3. તો તમે જોશો કે આ બે પરિણામ જે છે 1 અને 2 અને 2 અને 1 તો આ બંનેનો જો તમે સરવાળો કરો તો પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? તમારો 3 થાય, બરાબર? તો એવા કેટલા પરિણામ તમને મળ્યા? 2 પરિણામ. એટલે કે સાનુકૂળ પરિણામો તમને કેટલા મળે છે? 2 મળે છે અને કુલ ટોટલ પરિણામ આપડા કેટલા છે? 36, બરાબર? તો આની સંભાવના કે પાસા પરના અંકોનો સરવાળો 3 હોય તેની સંભાવના તમને કેટલી મળે છે? 2/36 મળે છે. એના એ જ રીતે આગળ વાત કરીએ કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 4 થતો હોય તો તમે જોશો કે 3 1 પછી આ 2 2 છે અને એક બીજું પરિણામ છે 1 અને 3. તો આનો પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય છે? તો કે 4 થાય છે, બરાબર? તો 4 થતો હોય પાસા પરના અંકોનો સરવાળો એવા પરિણામ આપણને કેટલા મળ્યા? 1 2 અને 3. તો એની સંભાવના કેટલી થશે? 3/36 મળે, બરાબર? આગળ વાત કરીએ કે પાસા પરના અંકોનો સરવાળો 5 થતો હોય તો તમે જોશો એના એ જ રીતે ક્રોસ લાઈન ચાલો 1 4 2 3 3 2 અને 4 અને 1. તો આ એવા 4 પરિણામ 1 2 3 અને 4 પરિણામ તમને એવા મળે જેથી એનો સરવાળો એના અંકોનો સરવાળો કેટલો થતો હોય? 5 થતો હોય તો એવા પરિણામ તમને કેટલા મળે છે? 4. તો 4/36 જે સરવાળો 5 થતો હોય તેની સંભાવના તમને દર્શાવે છે. એના એ જ રીતે આગળ વધીએ કે સરવાળો કેટલો થતો હોય? 6 થતો હોય તો અહીંયા જોશો તમે કે 1 5 2 4 3 3 4 2 અને 5 અને 1. આ બધા પરિણામો એટલે કે 1 2 3 4 અને 5 પરિણામ તમને એવા મળે છે જેથી એના પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય છે? 6 થાય છે, બરાબર? તો એની સંભાવના પાસા પરના અંકોનો સરવાળો 6 થતો હોય તેવા પરિણામ તમને 5 મળે છે અને કુલ પરિણામ આપડા 36 એટલે તેની સંભાવના થશે 5/36. આગળ વાત કરીએ
કે પાસા પરના અંકોનો સરવાળો 7 થતો હોય તો તમે એ જ રીતે જોઈ શકો છો કે 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 અને 1 તો આ બધા પરિણામોનો સરવાળો કેટલો મળે છે 7 મળે છે અને 7 મળતો હોય એવા પરિણામ આપણને મળે છે 6 તો 6 ભાગ્યા 36 એ તેની સંભાવના દર્શાવે છે આગળ વાત કરીએ 8 એનું તમને આપેલું છે 5 ભાગ્યા 36 આપણે જોવું હોય તો જોઈ લઈએ તો કે સરવાળો 8 થતો હોય તો 2 અને 6 3 અને 5 4 અને 4 5 અને 8 સોરી 5 અને 3 અને 6 અને 2 તો એવા તમને 5 પરિણામો જે મળે છે જેનો સરવાળો કેટલો થાય છે 8 થાય છે એ જ રીતે આગળ વાત કરીએ કે સરવાળો 9 થતો હોય એવા પરિણામ આપણને કેટલા મળે છે તો કે 1 આયરું છે 3 અને 6 4 5 5 4 અને 6 અને 3 એવા તમને 1 2 3 અને 4 પરિણામ એવા મળે જેથી એના પાસા પરના અંકોનો સરવાળો 9 થતો હોય બરાબર એ જ રીતે જો તમે 10 ના જોશો તો એવા તમને પરિણામ મળશે 3 અને કુલ પરિણામો 36 એટલે 10 સરવાળો મળે તેવા તેની સંભાવના થશે 3 ભાગ્યા 36 11 ની વાત કરીએ તો 2 ભાગ્યા 36 આ રીતે તમારું કોષ્ટક તમે પૂર્ણ કરી શકો છો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કુલ ટોટલ આપણા 36 પરિણામો હતા અને દરેકની સંભાવના આપણે પાસા પરના અંકોના સરવાળાની જો સંભાવના તમે શોધો છો તો અલગ અલગ તમને મળે છે હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 તો અહીંયા શું છે તો કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો કયા કયા તો કે 2 મળ્યો સરવાળો 3 4 5 6 7 8 થી 12 સુધી તો આ કુલ ટોટલ જે તમને પરિણામો જે મળ્યા 11 તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે એવું એવી દલીલ કરે છે તો શું આપ આ દલીલ સાથે સહમત છો તમારા જવાબનું સમર્થન કરો તો અહીંયા આપણે જોઈ શકો છો કે પાસા પરનો સરવાળો 2 મળે તેની સંભાવના તમને 1/36 મળે છે અહીંયા તમે જોશો કે 2 સરવાળો થતો હોય એવું એક જ પરિણામ મળે છે તો એની સંભાવના આપણે 1/11 લખી શકીએ બરાબર છે 11 પરિણામોની વાત કરતા હોય ત્યાંની વાત છે પરંતુ સરવાળો 3 થતો હોય તો એવા આપણને એક ઘટનાની પ્રત્યેકની વાત કરતા હોય તો એવા દરેક ઘટનાની સંભાવના તમને 1/11 મળશે નહીં કારણ શું તો અહીંયા તમને 2 પરિણામો એવા મળે છે જેનો સરવાળો 3 થતો હોય એના એ જ રીતે 3 પરિણામો તમને એવા મળે છે કે જેનો સરવાળો 4 થતો હોય જ્યારે 2 3 4 5 6 7 ઇવન 12 એવા પરિણામોની જ્યારે તમે સંભાવના શોધો છો ત્યારે તમને 1/11 દરેક ઘટનાની સંભાવના મળતી નથી તેથી આપણે આ દલીલને સમજીએ નહીં એવું કહી શકીએ એટલે એવું કહી શકાય કે આ જે આપણને 36 પરિણામો મળે છે એમાં દરેકે દરેક ઘટના દરેકે દરેક પરિણામ પરિણામ સમસંભાવી છે ધારો કે અહીંયા પાસા પરનો અંક 1 મળે અને ફરી 1 મળે એવું પરિણામ 1 મળે છે એટલે એની સંભાવના આપણે શું તો 1/36 થશે તો એનો મતલબ એવો થયો કે આ 36 પરિણામ એની પ્રત્યેકની સંભાવના સમસંભાવી છે પરંતુ જે આ 11 પરિણામો છે એ દરેકે પરિણામ સમસંભાવી નથી આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 23 એમાં શું છે તો કે એક રમતની અંદર
1 રૂપિયાનો જે સિક્કો છે એને 3 વખત ઉછાળવામાં આવે છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સિક્કો છે એને જ્યારે 3 વખત ઉછાળવામાં આવે તો આપણને કુલ 8 પરિણામ મળે છે. બરાબર. હવે આગળ શું છે કે 3 વખત સિક્કો ઉછાળવાનો છે અને તેના પરિણામ દર વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, સરખું પરિણામ એટલે કયું કહેવાય કે કાં તો 3 વખત કાંટો મળવો જોઈએ, કાં તો 3 વખત છાપ મળવી જોઈએ. તો આ સરખું પરિણામ કહેવાય. બરાબર છે. ત્યારે શું થાય છે તો કે હનીફ છે રમત શું થાય જીતી જાય. અન્યથા એના સિવાયનું જો કોઈ પણ પરિણામ મળશે તો હનીફ રમત હારી જાય છે. તો અહીંયા આપણે શોધવાનું શું છે તો કે હનીફ છે એ રમત હારે તેની સંભાવના આપણને શોધવાનું કહેલું છે. તો અહીંયા આપણે વાત કરીએ કે 1 રૂપિયાના સિક્કાને જ્યારે 3 વખત ઉછાળવામાં આવે છે ત્યારે કુલ પરિણામની સંખ્યા આપણને કેટલી મળે તો કે 8 મળે. હવે 8 પરિણામ કયા કયા હોય તો HHH એટલે કે 3 વખત છાપ, અહીંયા 2 વખત છાપ, કાંટો, છાપ મળે, કાંટો મળે, છાપ મળે, એ રીતે. અને છેલ્લું તમારું પરિણામ 3 વખત કાંટો મળે. બરાબર. તો અહીંયા આ પરિણામ છે 3 છાપ દર્શાવે, આ પરિણામ છે એ તમારું 3 કાંટા દર્શાવે. બરાબર. અહીંયા આ પહેલું, બીજું અને ત્રીજું પરિણામ ની વાત કરીએ તો 2 છાપ અને 1 કાંટો દર્શાવે છે. અને આ 3 પરિણામની વાત કરીએ તો 1 છાપ અને 2 કાંટા દર્શાવે છે. આ તો અલગ વાત થઈ. આપણો જે પ્રશ્ન શું છે તો હનીફ રમત જીતે છે ક્યારે તો એનું પરિણામ કેવું મળવું જોઈએ સરખું પરિણામ મળતું હોવું જોઈએ. એનો મતલબ એવો થાય કે કાં તો 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે. બરાબર. તો અહીંયા હનીફ શું થશે રમત જીતી જશે. તો એવા કેટલા પરિણામ થયા આપડા કુલ ટોટલ 8 પરિણામ, જેમાં 3 છાપ હોય એવું એક પરિણામ છે અને 3 કાંટા હોય એવું એક પરિણામ છે. એટલે આ જો બે પરિણામ આવે તો હનીફ રમત જીતે, અન્યથા શું થાય હારે. તો હારે એવા પરિણામ બાકી કેટલા વધ્યા 6 પરિણામ વધ્યા. કુલ ટોટલ કેટલા તો કે 8. તો અહીંયા હનીફ રમત હારે તે ઘટના જો A હોય અને જો તેની સંભાવના તમને શોધવાની છે તો પ્રોબેબિલિટી ઓફ A બરાબર તો કે હનીફ રમત હારે. તો રમત હારે ક્યારે તો કે સરખું પરિણામ ન ધરાવતું બીજું કોઈ પણ પરિણામ આવશે ત્યારે. તો એવા પરિણામ કેટલા થયા તો કે 3 પરિણામ આ છે અને 3 પરિણામ આ, એટલે કુલ ટોટલ 6 પરિણામ એવા થયા જેની હારવાની શક્યતા દર્શાવે છે. અને કુલ પરિણામ આપડા છે 8. અહીંયા અંશ અને છેદ તમે કેન્સલ કરો 3 દુ 6 4 ગુણ્યા 8 એટલે અહીંયા 3 ભાગ્યા 4 એ તમને સંભાવના મળશે જે હનીફ રમત હારે તેની સંભાવના દર્શાવે છે. હવે આગળ વાત કરીએ કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક્ઝામ્પલ નંબર 24 કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે પાસાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ શક્ય પરિણામો કેટલા મળે તો કે 36 મળે છે. અહીંયા પ્રશ્ન પહેલો છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. પાસા પરના અંકો જે છે એમાં એક પણ વખત 5 આવવો જોઈએ નહીં. તો આપણે પહેલા એનું પૂરક ઘટના વિચારીએ તો કે 5 મળે એવા પરિણામો કયા કયા છે. તો આપણે લખીએ કે પૃષ્ઠ પર 5 આવે તેવા પરિણામ કયા કયા થશે તો કે 5 1 5 2 5 3 5 4
5 5 5 6 પછી 1 5 2 5 3 5 4 5 અને 6 5 તો આ બધા એટલે કે કુલ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 પરિણામ તમને એવા મળશે જે પૃષ્ઠ ઉપર 5 આવે તેવા સાનુકૂળ પરિણામો છે બરાબર એટલે કે 11 પરિણામ બરાબર તો હવે અહીંયા એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તેની સંભાવના આપણે શોધવાની હોય તો ધારો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તે ઘટના A હોય તો તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ A બરાબર અહીંયા 5 ન મળે એવા સાનુકૂળ પરિણામો કેટલા થશે તો આપણા કુલ પરિણામ કેટલા હતા તો કે 36 કુલ પરિણામ 36 બરાબર અને 11 5 આવે એવા પરિણામ કેટલા હતા તેવા પરિણામ એટલે કે 11 તો એના સિવાયના બાકી વધેલા એટલે કે 36 માઈનસ 11 કરશો એટલે એવા 25 પરિણામો તમને મળશે જે 5 ન આવતા હોય એવા સાનુકૂળ પરિણામો દર્શાવે છે તો અહીંયા 25 અને છેદમાં આવશે 36 જે તમને સંભાવના કોની મળે છે તો કે પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તેની સંભાવના દર્શાવે છે આગળ પ્રશ્ન નંબર 2 તો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર છાપ મળે એનો મતલબ એવો થાય આપણે જોઈએ તો કે ઉપરની ઘટના અને નીચેની ઘટના આ જે બંને ઘટનાઓ 1 અને 2 નંબર આપે છે એ બંને ઘટનાઓ કેવી છે તો કે એકબીજાની પૂરક ઘટનાઓ છે તો અહીંયા વાત કરીએ પ્રશ્ન નંબર 2 અને ધારો કે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ ઉપર છાપ 5 આવે શું આવે 5 મળે તે ઘટના જો B હોય તો તેની સંભાવના કેટલી થશે તો કે 5 આવે એવા સાનુકૂળ પરિણામો આપણને ખ્યાલ જ છે કેટલા મળ્યા 11 અને આપણા કુલ પરિણામ કેટલા છે તો કે 36 તો 11/36 એ સંભાવના તમારી થશે જે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના દર્શાવે છે ઓકે થેન્ક યુ